નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર કુલ ગુણ 80 વાર્ષિક પરીક્ષા 2025 માટે સેક્શન એ આજે આપણે અભ્યાસ કરીશું. જો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નીચેના 1 થી 16 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો આપેલા છે. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર આપવાના છે. દરેકનો 1 ગુણ રહેશે. ટોટલ 16 ગુણનો આ ક્વેશ્ચન્સ છે. 1. સ્થિર ભાવે મેળવવામાં આવતી રાષ્ટ્રીય આવક એટલે શું? તો જવાબ આવશે વાસ્તવિક રાષ્ટ્રીય આવક. 2. નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી? તો જવાબ આવશે સી આયાત નિકાસ. 3. માંગનું મૂલ્ય કેવું માપ છે? તો જવાબ આવશે સાપેક્ષ. 4. કયા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ બને છે? તો જવાબ આવશે ઇજારો. બ્રિટિશ સરકાર ખેડૂત પાસેથી ખેતીની આવકના ખાલી જગ્યા ટકા મહેસૂલ ઉઘરાવતી હતી? તો જવાબ આવશે 50. એક પછી એક ક્રમશઃ આપણી યુટ્યુબ ચેનલની અંદર દરેક સેક્શન દરેક સબ્જેક્ટના અપલોડ થઈ જશે, જોવાનું ચૂકતા નહીં. જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી શેર કરવાનું ભૂલતા નહીં. બજારમાં વસ્તુની કિંમત કોણ નક્કી કરે છે? તો વસ્તુની માંગ અને પુરવઠો. માંગનો નિર્ણાયક નથી તો વસ્તુની વપરાશ. ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનો મુદ્દો નથી, માલિકી હક. જ્યારે વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ હોય ત્યારે મૂલ્ય સાપેક્ષતાના આંકની કિંમત કેટલી હોય છે? તો 1 થી ઓછી. 10. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક કેવી હોય છે? તો જવાબ આવશે સરખી. ત્યાર પછી અવેજી વસ્તુ ખાલી જગ્યા હોય છે? તો જવાબ આવશે વૈકલ્પિક. સમતુલાની કિંમતે માંગ અને પુરવઠા વચ્ચે શું તફાવત હોય છે? તો જવાબ આવશે સરખા. કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય? તો વધારો ઘટાડો. વર્તમાન સમયમાં રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો ખાલી જગ્યા ટકા હોય છે? તો 59.9. માંગ રેખા ઢળતી હોવાથી માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક હંમેશા કેવો હોય છે? તો જવાબ આવશે ઋણ. અર્થશાસ્ત્રમાં મૂલ્ય શબ્દ કયા સંદર્ભમાં વપરાય છે? તો જવાબ આવશે વિનિમયના. જો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય કે વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે. ફરીથી ખૂબ જ જલ્દી પાછા મળીશું. ત્યાં સુધી નવા વિડીયો માટે થોડી લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. થેન્ક યુ.